ભચાઉમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ અને પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું. ચૈત્ર સુદ એકમ એટલે સૃષ્ટિના પ્રાગટ્યનો દિવસ. વિક્રમ સંવત અને યુગાર્ધના નવા વર્ષનો પ્રથમ દિવસ અને યોગાનું સંઘના ડોક્ટર કેશવરાવ હેડગારજીનો જન્મદિવસ. આ વર્ષ સંઘને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આ પવિત્ર દિવસે ભચાઉ નગરમાં સંઘ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ પ્રતિપદા ઉત્સવને લઈને શહેરના મુખ્ય માર્ગો પર ભચાઉ નગરના સ્વયંસેવકોની મોટી હાજરી સાથે પથ સંચલન યોજવામાં આવ્યું હતું. શહેરની મુખ્ય બજારમાંથી નીકળેલા પથ સંચલનનું ભચાઉ રઘુવંશી લુહાણા સમાજ અને વિવિધ સમાજના આગેવાનો અને તેમની સાથે માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યોજાયેલ પથ સંચલનમાં સંઘના સ્વયંસેવકો દ્વારા ઘોષવાદન કરવામાં આવેલ. યોજાયેલ કાર્યક્રમમાં મંચસ્થ અતિથિ વિશેષ તરીકે પરમ પૂજ્ય કૃષ્ણાનંદજી મહારાજ મહંત પાકડસર જાગીર કબરાઉ હાજર રહી આશીર્વાદ પાઠવેલ. તેમજ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક મહેશભાઈ જીવાણી અને નગર કાર્યવાહ પંકજભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ મંચસ્થ કાર્યક્રમમાં ભચાઉ રાષ્ટ્રીય સંઘના કાર્યકર્તાઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રવણ કાવડિયા આશ્રમની બાજુમાં અંબિકાનગર સોસાયટી પાસે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં સંઘના કાર્યકર્તાઓ દ્વારા પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજ 100 વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ભૂતકાળમાં દુર્યોધનની વિચારધારાવાળા લોકોએ સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ સંઘ એટલે સત્ય અને સત્યનો હર હંમેશ વિજય થતો રહે છે. રામનો રાજ્યાભિષેક એટલે સત્યનો રાજ્યાભિષેક અને સંઘ એટલે સમરસતા સાથે લોકોને એકજૂથ કરી સાથે રહી પરમ વૈભવ સુધી પહોંચવાની વાત. વર્તમાન સમયમાં ભારત વિરોધી આસુરી શક્તિઓ વધી છે અને આસુરી શક્તિઓને ઓળખવાનું અને તેને દૂર કરવાનું કામ સંઘ કરી રહ્યું છે. સ્ટોરી મહાવીર સિંહ બી રાણા, ભચાઉ.